તો ખાલી હું પૂછવા ગયો તો ત્યાં તો મને કપડા પધરાવી દીધા જો 君の足音 એક તો આ સીટી વાગે છે તો મિત્રો ભાઈ 12 વાગી ગયા છે ને આજે મેં નક્કી કર્યું હતું કે નાઈટ આઉટ કરી કેમ કે કાલ છે ગણિતની એલટી અને જો હજી આટલા દાખલા કર્યા ને ત્યાં તો મૂળ ભાંગી ગયું છું હાથમાં આવી સીધી બુક તો હું છું આ ચેનલ હોસ્ટ ને તમારો દોસ્ત તો કેમ છો બધા મિત્રો તો રામ રામ હંધાઈ ડાયરા ને ભાઈ જો અત્યારે ભાઈ 6:45 થઈ ગયા છે અને જો અત્યારમાં પક્ષીઓનો કલરવ હાય 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 અને કેવું છે ભાઈ મસ્તનું વાતાવરણ થઈ ગયું છે ને ભાઈ અત્યારે ભાઈ આપણે જવાનું છે ભણવા અને ભાઈ 5 કલાક છે અને પહેલો લેક્ચર સમાજનો છે એટલે પહેલા લેક્ચરમાં જ ભાઈ ઊંઘ આવી જવાની છે જોઈએ આજનો દિવસ બહુ બોરિંગ છે આવીને સ્કૂલેથી આવીને પછી તમને મળું તો જો ભાઈ આપણે ભાઈ 5 કલાકનું ચોપડિયું જ્ઞાન લઈને ભાઈ ઘરે પહોંચી ગયા ને ભાઈ આજના 5 કલાક એટલા બોરિંગ હતા ને એમાં પહેલો લેક્ચર સમાજનો આવે એટલે મગજ હાય હાય ઊંઘ જ આવવા મળે ભાઈ જો એટલે ફ્રેશ થઈને પાછું તમને મળવાનો તો ગાઈસ જો બાબલા જો ભાઈ તૈયાર થઈ ગયું છું ભાઈ ફ્રેશ થઈને અને ભાઈ જો અત્યારે બધા બેઠા છું ઓહો રસોડામાં જો ઉષણ કર્યું છે હાય હાય 君の足音 અરે યાર રીંગણા મમ્મી તું લઈ આવી હે કે ઠેક આપણે મિની ફાર્મેથી ઉતારેલા છે યા તો ભાઈ બપોર પડી ગયું છે ને ભાઈ બપોરના ખાવામાં છે ભાઈ ભાખરી છે એની સાથે ભાઈ આ મોરબો છે કા છુંદો એ તમે જે કહેતા હોય એ મોરબો કા છુંદો છે અને જો આ કુરકુરિયા તો ખાવા ભાઈ કમ્પલસરી છે અને સાથે ભાઈ દેશમાંથી આવેલું મીઠું ખાટું મીઠું ભાઈ દહીં છે હાય હાય એમાં પાછા ધાણા નાખેલા છે એટલે બધા સારું લાગશે તો હાલો ખાઈ તો ભાઈ પરફેક્ટ ભાઈ આપણે જમી લીધું છે ને વાગી ગયા છે 2 વાગવા આવ્યા છે ને જો હું તમને ધાબે દેખાડું કેટલો તડકો છે સંપલા પહેરીને જાવ જોઈએ ન કરું ઊંઘવા થઈ જાય ને તો ખોટું મમ્મી આપણે ફુવારો હે ફુવારો અત્યારે આવડો પાણી તો ન આવતું હોય ને એટલે ફુવારો સાટવો હશે સમજી ગયા હા મમ્મી તું જો આ અમારું મિની ફાર્મ છે આ બધું મિની ફાર્મ છે લો કેટલો બધો તડકો છે તને તડકો નથી લાગતો 45 ડિગ્રી અત્યારે મમ્મી કેટલી ડિગ્રી છે 45 ડિગ્રી યા 45 ડિગ્રી છે અને અત્યારે માંજર કાપે છે તો ઓલું હું કહેતી હતી આ તુલસી માનું ઓઢાડવાનું છે તાપડું બનાવવાનું છે કોટનનું કેમ તુલસીમાં મારા ગરમ થઈ જાય ગરમ થઈ જાય ને એટલે એની માટે તાપડું બનાવવાનું જો કેટલી બધી માંજર આવી છે અને અહીંથી મેં તમને પહેલાં વ્લોગમાં દેખાડે ને રીંગણાનું આવડે જ છે ને રીંગણી જો આ રીંગણી છે મસ્તના ફૂલ આવી ગયા છે આમાં અને જો નાનું અમથું ગુલાબનું ફૂલ ક્યાં જો તબકાનું નહીં જો રીંગણું થઈ ગઈશ હાલો તો હેઠે આયા બહુ ગરમી લાગે છે આવ મમ્મી ફટોફટ હેઠે તો ખાલી હું પૂછવા ગયો તો ફુવારો શેક નહીં કેમ કે અહીં ઘરમાં છે ને બહુ ઉપર તડકો પડે ને એટલે ગરમ થઈ ગયું છે ઘર ત્યાં તો મને કપડાં પધરાવી દીધા જો એની તો વાત જ કરીમાં જો અત્યારે તેમાં ફોન જોવા મળ્યું છે જો કેવું ફોન ઓય કેનિલ એક્સપોઝ કરને ખાર મેં તમને તો ભાઈ આપણે કુઈને ઉઠી ગયા એને વાગી ગયા છે 6 જો નાસ્તામાં છે ભાઈ કઢી છે તીખી કઢી છે અને સા છે જો સા છે અને ભાઈ આવડ્યા કઢી છે કેમ ગઈ એકદમ ગારિયાધરની પ્રખ્યાત કઢી છે શિવાભાઈની એ ખાઈ લેવી હાલો બહુ ભૂખ લાગી છે તો ગાઈઝ 8 વાગી ગયા છે ને જો ભાઈ અમે કેવા ધંધા કરવા માટે એક તો આ સીટી વાગે છે હજી વ્લોગ ચાલુ કર્યો ચાને શરૂ કર્યો એ બંધ રહેશે ને અને જો ભાઈ અમે કેવા કારનામાં કરતા હતા ક્લિપો કાઢવાની છે ને આવી અલગ અલગ કરવાની એટલી બધી ક્લિપો કાઢી આમાં આવડ્યા મોટી છે જો
હા વાળીને બારી કાઢી હશે, એટલી બધી કાઢવાની બાકી છે. અને હાણસીથી ને પેશિયાથી કાઢીશું. હાણસી દેખાડવા દે ના. પકડ નથી, ખોવાઈ ગયું. ગાડી ખોલીને દે દઉં, ખોવાઈ ગયું. કોને ખબર ચાલુ કાંઈ હોય એમ. જો ભાઈ અત્યારે ભાઈ આપણે ભાઈ બધી પીનું કાઢી નાખી છે. બધું પીનું કાઢીને ભાઈ અત્યારે ભાઈ કરવા બેસી ગયા છે. ભાઈ પૂઠું ચડાવે છે. અને જો આ પૂઠાના ભાઈ અમારી પાસે કેટલા રોલ છે, જો આમ દેખાતા હશે. અને આ એ મશીન જો આ સ્પેશિયલ બુક બાઇન્ડિંગ કરવાનું જ છે. મને ધંધે લગાડી દીધો. જો મિત્રો ભાઈ 12 વાગી ગયા છે ને આજે મેં નક્કી કર્યું હતું ભાઈ કે નાઇટ આઉટ કરી, કેમ કે કાલ છે ગણિતની LT. અને જો હજી આટલા દાખલા કર્યા ને ત્યાં તો મૂળ ભાંગી ગયું. જો હાથમાં આવી સીધી બુક. તો ભાઈ હવે આપણે સૂઈ જવાનું છે. તો આવતીકાલના વ્લોગમાં મળું, ત્યાં સુધી રાધે રાધે. હજી વ્લોગ ચાલુ કર્યો, આને શરૂ કર્યો, એ બંધ રહીશ ને.